ધંધુકામાં મકર સંક્રાંતિએ ગૌ સેવાનો મહાપર્વ પર શ્રી ખોડાઢોર પાંજરાપોળમાં દાન સ્વીકારવામાં આવે છે। મકર સંક્રાંતિના પવિત્ર અવસરે અબોલ જીવોના કલ્યાણ માટે શ્રી ખોડાઢોર પાંજરાપોળ ધંધુકા દ્વારા નાગરિકોને ઉદાર હાથે દાન આપવા અપીલ કરવામાં આવી છે। વર્ષભર નિરંતર ચાલતી ગૌસેવા પાંજરાપોળની વિશિષ્ટ ઓળખ બની ગઈ છે। ધંધુકા પાંજરાપોળમાં 600થી વધુ ગાયોના સંરક્ષણ 24 કલાક સેવા કરવામાં આવે છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા પાંજરાપોળમાં નાના મોટા મળીને 600થી વધુ ગાયોની સંભાળ લેવામાં આવે છે। અહીં પાંજરાપોળ 24 કલાક સતત કાર્યરત રહે છે અને ગૌ સેવામાં કોઈ રજા રાખવામાં આવતી નથી। ધંધુકા પાંજરાપોળમાં કાર્યમાં પ્રમુખ રમેશભાઈ એ રૂપાણી, ઉપપ્રમુખ ચંદાભાઈ કે ગાંધી, ખજાનચી નિલેશભાઈ પી બગડિયા તેમજ ડોક્ટર ધનજીભાઈ, ડોક્ટર અંકુરભાઈ અને સમગ્ર ટીમનો સહકાર અત્યંત પ્રશંસનીય રહ્યો છે। સાથે જ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ટિફિન સેવાનું દાન સ્વીકારવામાં આવે છે। શહેરથી ગામડા સુધી જન સહયોગથી સરાહનીય પરંપરા ધંધુકા શહેર તેમજ સમગ્ર તાલુકાના ગામડાઓમાંથી પાંજરાપોળને સતત અને સકારાત્મક સહયોગ મળતો રહ્યો છે, જે ગૌ સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। દાન સંકલ્પનું વ્યાપક આયોજન છેલ્લા 6 થી 7 વર્ષમાં 14 લાખ રૂપિયાથી વધુ દાન એકત્રિત કરવામાં આવ્યું છે। ગૌ સેવા માટે સુરત શહેરમાં 22થી વધુ દાન સ્ટોલ તેમજ અમદાવાદમાં 4 દાન સ્ટોલ મારફતે દાન સંકલન કરવામાં આવે છે। વિશેષ અપીલ: મકર સંક્રાંતિ અબોલ જીવોને ન ભૂલશો। મકર સંક્રાંતિના પવિત્ર દિવસે અબોલ જીવો માટે દાન આપવાનું ભૂલશો નહીં। આપનું દાન ગૌમાતાની સેવા, ચાર પાણી અને સારવાર માટે ઉપયોગી બનશે। આવો મકર સંક્રાંતિના ગૌ સેવાના પર્વને પુણ્યશાળી બનાવી પુણ્ય કમાઈએ। રિપોર્ટર CK બારડ। રમેશભાઈ અમરસિંહભાઈ રૂપાણી, ધંધુકા પાંજરાપોળમાં પ્રમુખ છું અને ચંદાભાઈ ગાંધી ઉપપ્રમુખ છે અને નિલેશભાઈ બગડિયા ખજાનચી છે। અમે પાંજરાપોળ અને સંસ્થાનનો વહીવટ કરીએ છીએ। પાંજરાપોળમાં અત્યારે 650 આસપાસથી 600 થી 750 ઢોરાઓ છે અને અહીંયા બધી જાતની રવિવાર જેવું કોઈ હોતું નથી। 360 દિવસ આની વ્યવસ્થા અમારે રાખવી પડે છે અને ધંધુકા તાલુકાના જે ગામડાઓ છે એનો ખૂબ સહયોગ છે અને પ્રોપર ધંધુકા શહેરીજનોનો પણ અમને ખૂબ જ સહયોગ છે। છેલ્લા 6-7 વર્ષથી અમારે 12 થી 14 લાખ રૂપિયા સવારથી સાંજ સુધીમાં આવે છે। અમારા તરફથી, સંસ્થા તરફથી જો કોઈને કઈ તકલીફ કે મુશ્કેલી હોય તો અમને રૂબરૂ મળી અને વાતચીત કરવી, જેના હિસાબે યોગ્ય ખુલાસો થઈ શકે। અમે સુરત 22 થી 25 જેટલા અમે સ્ટોલ કરીએ છીએ, ત્યાંથી 8 થી 10 લાખ રૂપિયા આવે છે। અમદાવાદમાં 4 સ્ટોલ કરીએ છીએ છેલ્લા 3 વર્ષથી, ત્યાં પણ લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા આવે છે।